ખંભાત એક એવું શહેર કે જેના રસ્તા, જેની ગલીઓ, જેની પોળ અને જેના ગામડાઓ વર્ષોના ઇતિહાસ પોતાની અંદર રાખની નીચે સળગતી આગની માફક દબાવીને બેઠું છે. અટપટા અને સુંદર દેખાતા આ રસ્તાઓ જાણે કેટલાય વર્ષો પહેલાંની ઘટનાઓના સાક્ષી હશે. અકીકના રંગબેરંગી પથ્થરોની જેમ જ સમયની સાથે પથ્થર થઈ ગયેલો અહીંનો રંગબેરંગી ઇતિહાસ એ જાણે કેટલાય લોકોના મનની ગુથ્થી હશે. ખંભાત ઉર્ફ ત્રંબાવટી પોતાના અલગ અલગ નામોની જેમ તેની સાથે સંકળાયેલા અલગ અલગ ઉદ્યોગ તેમજ એ ઉદ્યોગની સાથે સંકળાયેલા તથ્યોને અજગરે જેમ ભરડો લીધો હોય એમ પોતાની અંદર સમેટીને બેઠું છે. ત્રંબાવટી સ્તંભ તીર્થનું સ્તંભ ચક્ર, જે ચક્ર વર્ષોથી ફરે છે પણ એની સોય હજી એ ધૂળ ચડી ગયેલા ગ્રંથોની ઉપર જ અટકેલી છે કે કદાચ કોઈ આવે ને એ સોયને ફરીથી ફરતી કરે. કહેવાય છે કે ભારતમાં સૌપ્રથમ ક્રિકેટની શરૂઆત ખંભાતથી થઈ હતી અને એની સાથેનો ઇતિહાસ પણ ક્રિકેટની મેચના અંતિમ પરિણામ વખતે જેમ હાર અને જીતની તાલાવેલી જાગે એમ રસપ્રદ છે. ખંભાતમાં આવેલું નેજા, જે ગુજરાતના મિની કેરલા તરીકે ઓળખાય છે, દૂર દૂરથી અહીં સવાર અને સાંજનું મનમોહક વાતાવરણ જોવા આવતા લોકોનું પણ મન આ સૌંદર્ય જોઈને મનમોહક થઈ જાય છે. લાંબો હાથ કરીને જાણે આકાશને તાળી આપતા હોય એવા લાંબા તાળના વૃક્ષો અહીંના વાતાવરણ અને સૌંદર્યમાં ચાર ચાંદ લગાવે છે. કોઈ અહીં ટહેલવા કે પોતાનું મન બહેલાવા અહીં આવે છે, તો કોઈ ફિલ્મના શૂટિંગ માટે કે પ્રી વેડિંગ માટે અહીં આવે છે. ખંભાતથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલું આ નગર એ જાણે બાંહ ફેલાવીને પર્યટકોનું સ્વાગત કરતું હોય એમ પર્યટક બનીને આવેલા મહેમાનો માટે પોતાની કળા અને સૌંદર્યને ખુલ્લા હાથે પીરસે છે. ખંભાતથી કનેવાલનો રસ્તો અહીંની સૌંદર્યતાને આગળ વધવા જાણે રસ્તો કરતો હોય એમ એને રસ્તો આપે છે. અહીં શિયાળાની ઋતુમાં દેશ વિદેશથી આવતા પંખીઓ જાણે મામાના ઘરે વેકેશન કરવા આવતા હોય એમ હરખ અને ઉલ્લાસથી આવે છે અને પાછા વળતી વેળાએ એ ફરી પાછા આવવાની આશા સાથે અહીંની અઢળક યાદોને પોતાની સાથે સમેટીને લઈ જાય છે. જય સિકોતરમાં, રામના રમકડા, પરદેશી માયા અને શ્યામ તને સાચે જ કહું છું જેવા અનેક ફિલ્મોના શૂટિંગ અહીં થયા છે. આવા સુંદર દ્રશ્યો અને રસ્તાઓએ પોતાની અંદર રણના વમળની જેમ કેટલીય વ્યક્તિઓ, કેટલીય ઇમારતો અને કેટલીય ગાથાઓ પોતાની અંદર સમાવીને બેઠા હશે અને એને ઉજાગર કરવા માટે અમે લઈને આવી રહ્યા છે આપની સમક્ષ ત્રંબાવટી સ્તંભ તીર્થનું સ્તંભ ચક્ર.